નમસ્કાર. હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 18/7/2024. મેષ રાશિ. આજનો દિવસ ચિંતાવાળો છે. વાહન શાંતિથી ચલાવશો. વાદ વિવાદના સ્થળેથી દૂર રહેશો. શારીરિક તકલીફ થઈ શકે તેમ છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે તેમ છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ થઈ શકે તેમ છે. અભ્યાસમાં મદદ ઓછી મળશે. વેપારી મિત્રોને ધનહાનિના યોગ છે. નોકરિયાત વ્યક્તિઓને વાદ વિવાદમાં સામેલ થવું નહીં. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. વૃષભ રાશિ. આજનો દિવસ શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળશે. ભાગીદારીના કામોમાં પણ સફળતા જોવા મળશે. સગાઈ અને લગ્ન અંગેના કામોમાં સફળતાઓ મળે તેવા યોગ છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. વેપારી મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આજનો દિવસ લાભ આપે તેવા યોગ છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ સારો પસાર થશે. પરિવારમાં મનમેળ જોવા મળશે. આપનો આત્મવિશ્વાસ વધુ રહેશે. દરેક કામોમાં મદદ મળશે. આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ છે. રોજગારમાં વેપારીઓને લાભ મળવાનો છે. નોકરિયાત વ્યક્તિઓને સારો લાભ થવાનો છે. શત્રુઓ પર આપનું પ્રભુત્વ વધશે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ બાળકોને મીઠી વસ્તુઓ આપશો તો દિવસ શુભ બની રહેશે. કર્ક રાશિ. આજનો દિવસ સારો પસાર થશે. ચિંતાઓ ઓછી થશે. દરેક કામોમાં સફળતા મળશે. પરિવારમાં શાંતિ જોવા મળશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સુંદર છે. અભ્યાસમાં મન લાગશે. વેપારી મિત્રો માટે દિવસ ઘણો સારો છે. નોકરિયાત વ્યક્તિઓ માટે પણ દિવસ સારો છે. આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે. સિંહ રાશિ. આજનો દિવસ સામાન્ય છે. અપેક્ષાઓ ઓછી રાખવી જરૂરી છે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. વેપારી મિત્રોને વધુ મહેનત કરવાની જરૂર છે. નોકરિયાત વ્યક્તિઓ માટે દિવસ મધ્યમ છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. શાંત રહેવું હિતાવહ છે. મિત્રોથી મદદ મળશે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ગાય માતાની સેવા કરશો તો દિવસ વધુ સારો બનશે. કન્યા રાશિ. આજનો દિવસ મધ્યમ છે. નવી યોજનાઓમાં સાવધાની રાખવી. જૂની યોજનાઓમાં સુધારો કરવાની તક મળશે. વાદ વિવાદના કારણે તકલીફ થવાની શક્યતા છે. વેપારીઓને નવું રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત વ્યક્તિઓ માટે દિવસ મધ્યમ છે. પરિવારમાં માનસિક શાંતિ રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ગાયની સેવા કરશો તો દિવસ વધુ સારો બની શકે છે. તુલા રાશિ. આજનો દિવસ સારો છે. નવું રોકાણ લાભદાયક રહેશે. નવા પ્રોજેક્ટ માટે સારો સમય છે. પરિવારમાં ખુશી અને સંતોષ જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશન મળવાની શક્યતા છે. સગાઈ અને લગ્ન માટે પણ સારો સમય છે. તણાવ મુક્ત રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે.
વૃશ્ચિક રાશિ, આજનો દિવસ સફળતાવાળો છે. આરોગ્ય સારું રહેશે. સફળતાના નવા માર્ગો ખુલશે. નોકરિયાત વ્યક્તિઓ માટે યશસ્વી દિવસ છે. પરિવારના સભ્યો તરફથી સહાય મળશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો છે. વેપારીઓને નવા પ્રોજેક્ટ શરૂ કરવા હિતાવહ છે. નોકરિયાત વ્યક્તિ માટે પણ દિવસ લાભદાયક છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ સારો રહેશે. ધનરાશિ, આજનો દિવસ સામાન્ય જ છે. કાર્યમાં સુસ્તી આવી શકે છે. કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વેપારીઓને નવું રોકાણ કરતા પહેલા વિચારીને પગલાં લેવા હિતાવહ છે. નોકરિયાત વ્યક્તિને માટે દિવસ મધ્યમ છે. પરિવારમાં મનમેળ ઓછો જોવા મળી શકે તેમ છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સામાન્ય છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ સારો રહેશે. મકર રાશિ, આજનો દિવસ ઉત્સાહવાળો છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય છે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશનની તક મળશે. વેપારીઓ માટે નવી તકો મળશે. પરિવારના સભ્યો તરફથી સહાય મળશે. સફળતા મળશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગાય માતાની સેવા કરશો તો દિવસ વધુ સારો બનશે. કુંભ રાશિ, આજનો દિવસ સારો છે. ચિંતાઓમાંથી મુક્તિ મળશે. દરેક કામોમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. વેપારી મિત્રો માટે દિવસ સારો છે. નોકરિયાત વ્યક્તિઓ માટે પણ દિવસ લાભદાયક છે. માનસિક શાંતિ માટે દિવસ સારો છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ છે. આજનો શુભ રંગ છે પીળો. આજે ગાયની સેવા કરશો તો દિવસ વધુ સારો પસાર થશે. મીન રાશિ, આજનો દિવસ મધ્યમ છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રો માટે દિવસ સાવધાનીપૂર્વક કામ કરવું હિતાવહ છે. નોકરિયાત વ્યક્તિઓ માટે દિવસ સામાન્ય છે. પરિવારમાં મતભેદો થઈ શકે છે. મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ગાયની સેવા કરશો તો દિવસ વધુ સારો બનશે.